તમે જે રીતે વાત કરી, આ જે રીતે જવાબ આપવાની વાત કરી, ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ગુંડારાજ ના હોય તેવું બને નહીં. તમે જે રીતે આ ભાઈએ કીધું, આ ભાઈ વિદ્યાર્થી છે, તેમને કીધું કે અમે આ રીતે પૂછવા જઈએ છીએ ને આ રીતના જવાબ આપે છે. આવી રીતે એક જગ્યા નહીં, આ સમગ્ર ગુજરાતમાં સારા સારા અધિકારીઓ, સારા સારા મિનિસ્ટરો આ રીતના જવાબ આપે છે. કેમ? કારણ કે એમના ખૂનમાં આ ગુંડાગીરી છે. કારણ કે તમે જોવો, એમના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, એમનો ઇતિહાસ લોકો નથી જાણતા. કારણ કે આમાં એક વાત એવી છે કે તમે જુઓ કે સ્કૂલ કોલેજને તાળા મારવાનું અગર કશે કામ થયું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. કેમ? કારણ કે સરકારી સ્કૂલ કોલેજને તાળા મારશું તો ભારતીય જનતા પાર્ટીના સ્કૂલ કોલેજ નેતાઓના સ્કૂલ કોલેજ ચાલશે. કારણ કે એની ફી લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધી ફી મળે અને એમનો ધંધો રોજગાર ચાલે. દેશના લોકોના મહેનત કરેલા પેટે પાટા બાંધીને મહેનત કરીને જે પૈસા કમાયા હોય એમના જાહો જલાલીમાં વપરાય. એ ભારતીય જનતા પાર્ટીને ગમે. કારણ કે તમે જુઓ કે આ ટીટટાટના જે વિદ્યાર્થીઓ છે તે ત્યાં ગયા છે તો એ ભવિષ્યના શિક્ષક છે. આપણા આજે તમારો છોકરો લઈ લો કે આગળ ફ્યુચરમાં અમારા છોકરાઓ થાય તો અમારા છોકરાઓના ભવિષ્ય જ આ લોકો છે. પણ હવે આ લોકોનું જ ભવિષ્ય ખતરામાં છે તો આપણા છોકરાઓ શું કરશે? હું તો કહેવા માંગુ છું આ સરકારને કોઈ પણ નીતિમાં ફરક પડે એમ છે નહીં. ગુંડારાજ આમના ખૂનમાં છે. અને શિક્ષકોને, અને મેન આમાં વાત કે શિક્ષકો પાસે કામ શું કરાવવાનું? ચૂંટણીઓ આવે એટલે શિક્ષકોને પટાવાળાની જેમ ભગાવવાના. આ કોરોનામાં જ્યારે આટલી બધી મોતો થઈને શિક્ષકોને પટાવાળાની જેમ લાશો ગણવા મોકલવાના. એ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. એટલે હું આપ સૌને વિનંતી કરવા માંગુ